વર્ષો અગાઉ ભરૂચ શહેરને અડીને વહેતી નર્મદા નદી કાળક્રમે તેનું વહેણ બદલીને સામેના કિનારા તરફ ખસતું જતા જૂના બોરબાઠા ગામ સહિતના અનેક ગામમાં ખેતરો તેમજ રહેણાંક મકાનો ધોવાઈ ગયા હતા। જોકે સરકાર દ્વારા પ્રોટેક્શન વોલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે, પરંતુ અત્યંત મંથર ગતિએ ચાલતા આ કામના કારણે હાલના તબક્કે પણ ગ્રામજનો તેમની મહામૂલી જમીન ધોવાતા ભયથી કંપી રહ્યા છે। એક સમય એવો હતો કે ભરૂચ શહેરની મહિલાઓ સવારના સમયે તેમના ઘરના કપડાં ધોવા માટે લાલકોટ, નવી ચોક, મલબારી જેવા ઓવારા પર જતા હતા। તેના પગથિયા સુધી વહેતું નર્મદાનું નદીનું પાણી શહેરના મહાદેવ મંદિરના બેઠેલા મહાદેવજીના જાણે ચરણ સ્પર્શ કરતું વહેતું હતું, પરંતુ છેલ્લા 25-30 વર્ષથી પહેલા નર્મદા નદીના વહેણમાં અચાનક પરિવર્તન આવતું ગયું છે। નદીનું પાણી ભરૂચના કાંઠા વિસ્તારને છોડતા તેની જમીનનો પટ સૂકો બનતો ગયો। ત્યારે અંકલેશ્વર તરફના જૂના બોરકાંઠા ગામની જાણે દશા બેઠી હોય તેમ ખેડૂતોની ઉપજાઉ જમીનો, તેના ધરો, ગામની શાળા વગેરેનું ધોવાણ શરૂ થયું। છેલ્લા 20 વર્ષના સમયમાં નર્મદા નદીના ઘસમસતા પાણીના વહેણને જૂના બોરબાઠા બેટની 15 એકર જમીન પણ તારાજી વેરી છે। વારંવારની રજૂઆતો બાદ સરકાર દ્વારા પ્રોટેક્શન વોલ બનાવવાનું કામ છેલ્લા 2 વર્ષથી અત્યંત ગોકળ ગતિએ ચાલી રહ્યું છે। ઉપરાંત પ્રોટેક્શન બનાવવાની કામગીરીમાં વચ્ચે ગેપ છોડવાના આવતા જમીનના ધોવાણનો પ્રશ્ન સંતોષકારક રીતે હલ ન થયો હોવાનું આયોગ ગ્રામજનો જણાવે છે। અમારે ત્યાં નદી કિનારે જે પ્રોટેક્શન વોલનું કામ ચાલુ થાય છે તો ઘણું ધીમું ચાલુ થઈ રહ્યું છે। આગળ પણ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું, તે પછી થોડું ઘણું 201 મીટર જેવું કામ થયું છે। હજુ પણ થોડું ઘણું કામ બાકી છે ખાસું। આગળ 500 મીટરનો જે પેસ છે, 1/2 કિલોમીટર જેવો, એની હજુ કોઈ મંજૂરી આવી કે નથી આવી, હજુ સરકારશ્રી પાસે કાગળો પડ્યા છે। ના પ્રોટેક્શન વોલથી અમને ફાયદો છે, કારણ કે અમારા ગામની ખાસી જમીનો 1500-2000 વીઘા જમીનો ધોવાઈ ગઈ છે। આ પ્રોટેક્શન વોલથી અમારા ગામની જમીનોનો બચાવ થશે, ભવિષ્ય સારું દેખાય છે। સરકારશ્રીની કામગીરી સારી છે, પણ થોડું કામ ધીમું થાય છે। આજે 2 વર્ષ થઈ ગયા, પણ 50% જેટલું કામ થયું છે। ચાલુ સિઝનમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે કોઈ મોટી પૂરની પરિસ્થિતિને નકારી શકાય તેમ નથી। ત્યારે જૂના બોરકાંઠા ગામના લોકો પ્રોટેક્શન વોલનું કામ સત્વરે પૂરું થાય તેવી માંગ કરી રહ્યા છે। અભી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ।